આપણે 3 દિવસ અગાઉ મેં એક અનુમાન કર્યું હતું કે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ ડેવલપ થઈ રહી છે. એ ડિપ્રેશન ડીપ ડિપ્રેશનમાં કન્વર્ટ થશે અને ત્યારબાદ આપણને 31 પહેલીને બીજી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. એ વિશે વાત કરીએ તો આજે 31 તારીખના રોજ ડેફિનેટલી આપણા જે રીતના મેં આગાહી કરી હતી ને જે રીતના મેં અનુમાન દર્શાવ્યું હતું કે આપણા ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં અમદાવાદ છે, ખેડા છે, વડોદરા છે અને નડિયાદ છે ત્યાં આગળ ભારેથી અતિભારે વરસાદ લગભગ 31 તારીખના સાંજના 6 વાગ્યાથી લઈને આપણને રવિવાર સવારના એટલે બીજી તારીખે સવારે મોર્નિંગમાં 8 વાગ્યા સુધીમાં આપણને આ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આપણને ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. સાથે સાથે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત છે, તાપી છે, વલસાડ છે, નર્મદા જિલ્લો છે, એ બધાની અંદર પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. એની સાથે પંચમહાલ દાહોદ ડિસ્ટ્રિક્ટમાં પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. સાથે વાત કરીએ સૌરાષ્ટ્રમાં વિસ્તારની તો ભાવનગર છે, બોટાદ છે, જુનાગઢ છે, એ બધા વરસાદની એ બધા વિસ્તારની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. 1 તારીખની વાત કરું, 1 ઓગસ્ટની વાત કરું તો 1 ઓગસ્ટમાં આ જે સિસ્ટમ સક્રિય બની છે અત્યારે જે અપર સાયક્લોનિક સર્ક્યુલેશન આપણે મોન્સૂન ટ્રફ બન્યું છે, પ્લસ આપણે ડિપ્રેશન ક્રિએટ થયું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, એટલે મેજર આ 4 એક્ટિવ સિસ્ટમ આપણા ગુજરાતને અત્યારે ગમરોળી રહી છે. જેના લીધે આપણને 1 ઓગસ્ટના દિવસે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, પંચમહાલ, દાહોદ તથા ઉત્તર ગુજરાતમાં છે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, વાવ, થરાદ બધા વિસ્તારમાં આપણને ભારેથી અતિભારે વરસાદ જોવાની પૂરેપૂરી સંભાવના છે. સાથે સાથે 1 ઓગસ્ટ અને 2 ઓગસ્ટના દિવસે આપણે બે નવા જિલ્લાની વાત કરીએ. સૌરાષ્ટ્રમાં આખા સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે પણ ભારેથી અતિભારે વરસાદ આપણને જોવા મળશે. દ્વારકા છે, ગીર સોમનાથ છે, ભાવનગર છે અને જામનગર છે અને બોટાદ છે. આ 5 જિલ્લામાં આપણને 1 ઓગસ્ટ કે 2 ઓગસ્ટ સુધીમાં આપણને ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. સાથે સાથે 1 ઓગસ્ટ અને 2 ઓગસ્ટમાં આપણને કચ્છના આખા જિલ્લામાં વરસાદ રહેશે. જેમાં સૌથી વધારે વરસાદ ભુજ છે, ભચાઉ છે, રાપર છે અને હજુ એક વિસ્તાર હું ભૂલી ગયો કે મોરબીની અંદર પણ આપણને ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. હવે એક અનુમાન બીજું એવું પણ છે કે આપણે જે રીતના આગાહી કરી હતી, મતલબ જે રીતના અનુમાન કર્યું હતું કે અમદાવાદની અંદર ભારેથી અતિભારે વરસાદની જે ઇન્ટેન્સિટી જે પહેલાં આપણે દર્શાવી હતી કે લગભગ 8 થી 10 ઇંચ વરસાદ પડી જાય, તો એની સાથે અત્યારે થોડુંક એવું લાગી રહ્યું છે કે જે એનો જે મોન્સૂન ટ્રફનો રૂટ છે, એ જે રૂટ છે જે મિડલમાંથી પસાર થવાનો તો થોડોક નીચેની સાઈડ ગયો છે, એટલે મધ્ય ગુજરાતથી સેજ નીચેની સાઈડ જાય છે. એટલે કદાચ એવું બને કે આપણે અમદાવાદ મધ્ય ગુજરાતની અંદર લગભગ એટલો બધો વરસાદ ના પડે, ભારે વરસાદ ડેફિનેટલી પડે પણ પૂર જેવી સ્થિતિ ના સર્જાય. પણ એની સાથે સાથે એવું જરૂરથી કહીશ કે 31 તારીખ, 1 તારીખ અને 2 ઓગસ્ટમાં આપણા ગુજરાતમાં બધે વરસાદ પડશે, જેટલા જિલ્લાઓનું મેં અમને નામ આપ્યું તે બાદ. તે સિવાય 3 ઓગસ્ટ અને 4 ઓગસ્ટમાં પાછો, મતલબ 2 ઓગસ્ટે પાછો અમદાવાદમાં બપોર સાંજેની સમયાંતરે લગભગ પાછો ભારે વરસાદ પડવાની સંભાવના છે. અને 3 અને 4 ઓગસ્ટના રોજ પાછું ગુજરાતમાં લગભગ કહેવાય કચ્છના વિસ્તારો અને સૌરાષ્ટ્ર વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં આપણે વરસાદનું જોર રહેશે. તો ત્યાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પંચમહાલ અને દાહોદ ડિસ્ટ્રિક્ટમાં આપણે 3 કે 4 ઓગસ્ટ એટલું જોર જોવા મળશે નહીં. એટલે ધીમે ધીમે વરસાદની તીવ્રતા અને વરસાદનું જોર આપણને લગભગ 3-4 તારીખથી ઘટતું જોવા મળશે ને ત્યારબાદ વરસાદ લગભગ ગુજરાતમાંથી મતલબ ઓછો થઈ જશે. ધન્યવાદ.